નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાન અપડેટમાં। આજે તારીખ 17/8/2025। આજે આપણે જીએફએક્સ મોડલનો 25 તારીખ સુધીનો ફોરકાસ્ટ જોશું અને આગામી દિવસોમાં કેવો વરસાદનો વધારો થાય એની આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। એની એક આગોતરું એંધાણ સપ્ટેમ્બર મહિનાનું આપણે આજના વિડીયોમાં આપવાના છીએ। વિડીયોને પૂરો જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, પહેલાં આપણે જણાવ્યું હતું કે 15 તારીખથી 20 તારીખ સુધી એક ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે। આપણે એક સિસ્ટમની વાત કરી હતી, પણ હવે બે સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને ચોમાસાની ધરી છે એ નીચલા લેવલ ઉપર આવી ગઈ છે। એટલે આમ જોવા જઈએ તો વરસાદનું હજી આ મહિનો પૂરો થાય ત્યાં સુધી હળવા ભારે ગુજરાતમાં ઝાપટા તો શરૂ જ રહેશે। એટલે હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે અને ઘણા વિસ્તારોમાં સારા એવા વરસાદ જોવા મળ્યા છે અને 20 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે, જે આપણે આગળ કહ્યું હતું તે મુજબ। અત્યારે આ સિસ્ટમ મધ્ય ભારતમાં ઓડિશા, ઝારખંડ તે વિસ્તારો ઉપર આવી ગઈ છે અને 18-19 તારીખે ગુજરાતની નજીકમાં મધ્યપ્રદેશ તે વિસ્તારોમાં પહોંચી જશે અને 20-22 તારીખે ગુજરાત ઉપર થઈને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ નીકળી જવાની છે। ત્યારબાદ આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે તે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ તૈયાર થઈ જશે। એટલે કે આ ઓક્ટોબર મહિનામાં 30 તારીખ સુધી હળવા ભારે ગુજરાતમાં વરસાદના ઝેરા ઝાપટા તો શરૂ જ રહેશે। હવે આપણે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની, એટલે કે આગોતરું એંધાણ। સપ્ટેમ્બર મહિનો શરૂઆત થતાં જ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ, વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થાય તેવી સંભાવનાઓ છે। જીએફએક્સ મોડલનું અત્યારે એવું દર્શાવવું છે કે સપ્ટેમ્બર મહિના શરૂ થતાં જ વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ શકે છે। આની અપડેટ આપણે આગામી દિવસોમાં આપશું। હવામાનની રેગ્યુલર અપડેટ જાણવા માટે ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।